બિદડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। માંડવી તાલુકાના બિદડા ખાતે નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી નારી શક્તિને સંબોધ્યા હતા। આ પ્રસંગે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નારી શક્તિને સંબોધતા સરકારની નારી શક્તિ માટેની યોજનાઓ અને સહાય અંગે વિગતો આપી હતી। આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત, મુન્દ્રા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા સખી મંડળની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે માંડવી તાલુકા વિકાસ અધિકારી તથા માંડવી મામલતદાર દ્વારા જહેમત ઉપાડાઈ હતી। यत्र नार्यस्तु पूज्यते रमन्ते तत्र देवता। आज विश्व महिला दिवस है, परंतु सनातन भारत तो सदाय बहनों, नारीओं, महिलाओं, माताओं पूजा करतु आव्युं छे। मातृदेवो भवथी प्रारंभ थतो होय छे। यत्र नार्यस्तु पूज्यते रमन्ते तत्र देवताथी शरू थतो होय छे। ए संस्कृतिना वाहक आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेबे आज कलकत्ता मध्यथी बहनोनी वच्चेथी समग्र भारतवर्ष में बहनों साथे संवाद कर्यो छे। एमां मांडवी विधानसभा क्षेत्रनी अंदर अत्यारे अहींया अमे तमे जोई शको छो मोटी संख्या में बहनों उपस्थित छे अने आ बहनोए बधाए मोदी साहेब ने आशीर्वाद आप्या छे। आवनारा दिवसोनी अंदर मोदी साहेब फरीथी सत्तारूढ़ बने एना माटे आशीर्वाद आप्या छे अने विनोदभाई चावड़ाने पण अहींथी आशीर्वाद आप्या छे। विशेष मारे कहेवुं छे के आजे अहींथी लगभग 45 लाख रुपया थी वधारे रकम बहनों रिवोल्विंग फंड में सहायना रूपे अन्य कामों माटे सखी मंडलों ने फाळवी छे अने हजी पण वधारे आवनारा दिवसों में पण सखी मंडलों में फाळवामां आवशे अने साच अर्थ में बहनों की जे पूजा सेवा है ए आ चरितार्थ करे छे अने जे भारतीय जनता पार्टी की जे बात है जे कहीए छे करीए छे जे कर्युं छे ए ज कह्युं छे ए आ चरितार्थ थाय छे। श्री सर्वप्रथम तो अहीं मांडवी तालुका विधानसभा कार्यक्रम महिलानु वंदना कार्यक्रम अहीं बिदड़ा मध्य योजवामां आव्यो हतो अने नारी शक्ति ने अहींथी वंदन करवामां आव्यो हतो अने भविष्य में नारी केम आत्मनिर्भर बने, केम राजकीय रीते नेतृत्व थाय एवी रीते विस्तृत अहीं चर्चा करवामां आवी हती अने एवा विषयो लेवामां आव्या। केटला मंडळो आपणे 8મી मार्चे आंतरराष्ट्रीय महिला दिवस छे ते निमित्ते आजे विकसित भारत विकसित गुजरात नारी शक्ति वंदना कार्यक्रमનું આપણે માંડવી વિધાનસભા સીટનું કાર્યક્રમ બિદડા પાટીદાર સમાજની વાડી ખાતે જે યોજવામાં આવ્યો હતો માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ માનનીય સીએમ સાહેબ અને માનનીય પીએમ સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર ખાસ કરીને નારી શક્તિની અંદર જે આપણા સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, સ્વસહાય જૂથો, તેમને બેંક દ્વારા જે લોન મળવામાં આવે છે અથવા બીજી સહાય મળવામાં આવે છે તેમજ નારી શક્તિને જે પણ સરકાર દ્વારા વિવિધ સહાયો આપવામાં આવે છે તેમાં આજે મુખ્યત્વે સ્ટેજ પરથી અલગ અલગ ચેકોનું વિતરણ તથા નારી શક્તિ વંદનાને પૂજન કરવા માટે એમના માટેનું આખું ખાસ આયોજનની આજે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને તો આજે હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે નારી શક્તિના કઈ રીતે સન્માન થાય અને નારીનો કઈ રીતે ઉત્થાન થાય એના માટે હંમેશા ચિંતિત હોય છે। સાથે સાથે આજે નારી દિવસ હોવાના કારણે હું દેશની સમસ્ત નારીઓને વંદન કરીને એમને શુભકામના પાઠવીશ। आज જ્યારે માનનીય આપણા વડાપ્રધાન મોદી સાહેબ સમગ્ર દેશમાં માતૃશક્તિ વંદનાનું, નારી શક્તિ વંદનાનું જે આ કાર્યક્રમ કર્યું છે તો અમારા મહિલાઓ માટે ખૂબ જ ગૌરવની અને ખૂબ માન અને સન્માનની વાત છે। આજ જ્યારે માંડવી તાલુકાના બિદડા ગામે આ જ્યારે પ્રોગ્રામનું આયોજન થયો એમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ પ્રાંતશ્રી અને મંચ સૌ મારા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી। જ્યારે હું વાત કરું મહિલાઓના ઉત્થાન માટે, મહિલા સશક્તિકરણની, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અનેક સોગંદો આપણા મોદી સાહેબે આપ્યા છે અને એને સાર્થક પણ કર્યા છે। અનેકવિધ યોજનાઓ જેવી કે ઉજ્જવલા યોજના હોય, જનધન યોજના હોય કે પછી ઉજ્જવલા યોજના હોય કે પછી આયુષ્યમાન કાર્ડ હોય કે પછી ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના હોય, હરેક યોજનાઓ મોદી સાહેબે મહિલાઓને સન્માન અને માન સન્માન આપ્યું છે। અને ખાસ વાત હું કરું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે મોદી સાહેબે 50% અનામત આપ્યો છે અને હવે જ્યારે આપણો એક બિલ રજૂ થયો છે કે જે લોકસભા અને વિધાનસભામાં 33% મહિલાઓ જ્યાં પ્રતિનિધિત્વ કરશે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। અને ઉજ્જવલા યોજનાની વાત કરું તો આપણે બધાને ખબર છે કે પહેલાંની બહેનો બળતણ કરી અને પોતાનું ગુજરાન ચલાવતી, ત્યારે મોદી સાહેબે મહિલાઓ માટે જે ગેસની ઉજ્જવલા યોજના એના માટે એક સરસ યોજના કરી અને
જેની વાત કરું સ્વજૂથ સહાયની, જે આજ મોદી સાહેબે કીધું, તો એના થકી મહિલાઓને ખૂબ રોજગારી મળે છે અને લોન પણ મળે છે. તો એના થકી મહિલાઓ સ્વરોજગાર અને સ્વનિર્ભર આત્મનિર્ભર બને છે. તો અમારા માટે મોદી સાહેબે જે પણ કંઈ કર્યું છે, લખપતિ દીદીની હું વાત કરું તો અત્યારે PM આવાસ યોજના છે એ પણ મહિલાઓના નામે છે, એમાં કોઈ પુરુષના નામે નથી થતું. તો એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે.